વડોદરા શહેરમાં નિયમિતપણે ગરીબોને રોજ સવારે ભોજન ઉપલબ્ધ કરાવતા અને વાર તહેવારે કપડાં, વાસણ, અનાજ, કીટ, ચપ્પલ વિતરણ જેવી મદદ કરીને માનવ સેવા કરતા માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સવારે 250 શ્રમજીવીઓને ભોજન કરાવ્યા બાદ મોટી સંખ્યામાં અનાજ કીટ વિતરણ કરવામાં આવી। તે પ્રસંગે મખીજા ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય ઓનર જગદીશભાઈ મખીજાની સાથે જશોદાબેન શર્મા તેમજ તેઓની ટીમ દ્વારા સેવા કરવામાં આવી હતી। કિરણ નરેન્દ્રભાઈ પટેલ મખીજાની ટ્રસ્ટ તરફથી અમે વારંવાર ઘડીએ ઘણા ટાઈમથી આવી સેવાઓ મળતી રહેતી હોય છે, જે અમારા દિવ્યાંગ ભાઈ બહેનોને ખૂબ સારી વસ્તુ કહેવાય। અને આજે 8મના દિવસે આ સેવા જે મળે છે અનાજની, તે આ બધા 25 દિવ્યાંગોને અત્યારે અમે આપી રહ્યા છીએ, જે મખીજાની ટ્રસ્ટ આવું ઘડીએ કરતા હોય છે અને અમને આનો લાભ મળતો હોય છે। અમારા બધા દિવ્યાંગ ભાઈ બહેનોને આનો લાભ મળતો હોય છે। કિરણ નરેન્દ્રભાઈ પટેલ। જય ઝૂલેલાલ, જય માતાજી। નવરાત્રાની વડોદરાના નગરજનોને શુભેચ્છા। નવરાત્રા 8મ નિમિત્તે આજે માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પરિવારજનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ પર સવારે રોજે 8 થી 9માં ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે। સાથે સાથે સિનિયર સિટીઝન નિરાધાર હોય એમના માટે પણ ટિફિનની સેવા, નિઃશુલ્ક ટિફિનની સેવા ઉપલબ્ધ છે। કોઈને પણ ભોજન સેવાનો લાભ લેવો હોય તો માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે। ચૈત્ર નવરાત્રિની સૌને શુભકામના। જય ઝૂલેલાલ, જય માતાજી। માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટથી હું જશોદા શર્મા।